કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોના સંદર્ભમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર એના ભૌતિક ગુણધર્મો, જેમાં આપણે એની ભૌતિક સ્થિતિ શું છે, એના ઉત્કલન બિંદુ શું છે, એની દ્રાવ્યતા શું છે, આ બધાનો આપણે અભ્યાસ કરેલો હતો. હવે આજે આપણે જે એનો મેઇન વિભાગ છે આલ્કોહોલ, ફિનોલ, રાસાયણિક પ્રક્રિયાઓ, એની અંદર આપણે દાખલ થઈએ છીએ. હવે આ આલ્કોહોલ અને ફિનોલની જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવી છે. હું આજે થોડીક વાર પણ આમાં આપણે લગાડશું, કારણ કે તમને એક એક કોન્સેપ્ટ સમજાઈ જવા જોઈએ. કારણ કે શરૂઆતમાં હું તમને કહું છું, એવી રીતે કહેવા માંગુ છું કે આલ્કોહોલ તમે જોશો ને તો એવું કહી શકાય કે કોઈ પણ આલ્કોહોલ હોય તો એને આપણે ROH વડે રજૂ કરવામાં આવે છે, અને ફિનોલ હોય તો એને આપણે AROH વડે રજૂ કરવામાં આવે છે. હવે આલ્કોહોલમાં શું બનતું હોય છે તો કે એની અંદર હાઇડ્રોક્સિલ સમૂહ છે, એમ આની અંદર પણ હાઇડ્રોક્સિલ સમૂહ છે. હવે આ હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એ એના આ એનો R છે અને અહીંયા એનો AR, આ એનો હાઇડ્રોકાર્બન ભાગ છે. તો એના પ્રમાણે એમાં મોટા ભાગે અમે બે કેટેગરી પાડીએ છીએ. આમ તો 3 કેટેગરી પાડું છું, પણ બે કેટેગરીમાં શું છે કે એકમાં આ O અને H વચ્ચેનો બંધ તૂટે, રાઈટ. બીજા નંબરમાં શું થશે, સપોઝ કે અત્યારે બીજી એક કેટેગરી બતાવું, જેમાં હું ફરીથી પાછું આમ લખું છું ROH છે અને અહીંયા પણ AROH છે. તો એમાં આખો શું થઈ જાય, OH તૂટી જાય. પણ અહીંયા છે ને આવું આ બનશે નહીં, કારણ કે એરોમેટિક રિંગ હોવાને કારણે આ પોસિબલ નથી. હું તમને બે ભાગ બતાવું છું ફરીથી. એક આલ્કોહોલ છે, એક ફિનોલ છે. એમાં શું થશે કે હાઇડ્રોક્સિલ સમૂહમાં આ H નીકળી જાય. હવે H કેવી રીતે નીકળે, કાં H પ્લસ થઈને નીકળે, એટલે કે પ્રોટોન નીકળી જાય, અને કોઈક બીજો સમૂહ આવતો હોય તો પણ થાય ને એમને પણ નીકળી જતો હોય. અહીંયા પણ તમે જોશો તો અહીંયા પણ આવું થશે. પણ ફિનોલમાં આખો OH નીકળવાની કોઈ પ્રોબેબિલિટી નથી, એના સહસ્પંદનને કારણે. ઇન શોર્ટ, આ મારે તમને સમજાવવું હોય તો અહીંયા એવું થાય ને કે જો અહીંયા O અને H વચ્ચેનો બંધ તૂટે છે, H નીકળી જાય છે, તો હવે બાકીનો જે ભાગ રહેશે એ RO માઇનસ થઈ જશે અથવા ARO માઇનસ થઈ જશે. તો એનો મતલબ એવો થઈ ગયો કે જો હવે આ RO માઇનસ અને ARO માઇનસ થાય તો આ બધા કેવા કહેવાય, તો કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો તરીકે વર્તે. આના કેસમાં કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. તમને હું સમજાવું છું, હજી આપણે એકદમ સિમ્પલ સમજીએ. મારી પાસે શું છે, R છે, O છે, H છે. આની પ્રક્રિયા હું કોની સાથે કરાવવા માંગુ છું તો કે અહીંયા હું કાર્બોકેટાયન છે મારી પાસે, એટલે આ શું છે, એક ઇલેક્ટ્રોન અનુરાગી છે. આ મારી પાસે શું છે તો કે કેન્દ્ર અનુરાગી તરીકે હું આનું ડિસ્કશન કરી રહ્યો છું. આ એના લોન પેર છે, એ ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવતા કાર્બન સાથે જોડાશે. એટલે તમને યાદ આવે તો વચ્ચે મધ્યવર્તી અવસ્થા કંઈક આવી જનરેટ થશે જ્યાં O પ્લસ થઈ ગયેલો છે, રાઈટ. આવું બનશે. અને પછી O તો કોઈ દિવસ પ્લસ ન થાય, એટલે એ હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન લઈ અને ROC માં રૂપાંતર થઈ જશે અને H પ્લસ ને શું કરી નાખશે, રિલીઝ કરી દેશે. આવું જ તમે સપોઝ કે AR હોય કે R હોય કે AR હોય, બંનેમાં જવાબ તો તમારો આ જ આવશે. એટલે આ કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગીના સંદર્ભની અંદર આપણને આખી આ ઘટના જે છે એ આપણે જોવા મળે છે. હવે બીજા કેસની અંદર આ તો તમને એક કેસ સમજાવ્યો છે. હવે આ તમારો પહેલો, એટલે એકચ્યુઅલી આ તમારો પહેલો કેસ છે, આ તમારો કયો છે, બીજો કેસ છે. એમાં મેં તમને અહીંયા જે પહેલા કેસની વાત કરી, હવે બીજા કેસમાં તમને સમજાવવા માંગુ છું કે એમાં આપણે શું કરવું છે, O અને એટલે આખો OH આપણે તોડી નાખવો છે. સો રિએક્શન્સ જે આપણે અત્યારે જે જોવા માંગીએ છીએ કે જેમાં કાર્બન અને ઓક્સિજન મીન્સ આપણો C અને OH નો જે બોન્ડ જે છે, આ બોન્ડ આપણે તોડવા માંગીએ છીએ. તો આનો મતલબ એવો થઈ ગયો કે જો આ બોન્ડ તૂટી જાય, જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે RCH2OH છે, રાઈટ. હવે એની પ્રક્રિયા હું H પ્લસ સાથે કરાવું છું, એટલે પોતાના લોન પેર H પ્લસ ને આપશે. એટલે તમને વચ્ચે એક સંયોજન આવું બનશે જેને અમે પ્રોટોનેટેડ આલ્કોહોલ કહીએ છીએ. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ છે. હવે આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે, આ પ્રોટોનેટેડ આલ્કોહોલ હવે થઈ ગયો આપણે. હવે એ પ્રોટોનેટેડ, હવે સપોઝ કે હું એના ઘરમાં કોઈક ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી લઈ આવવા માંગુ છું. જો બરાબર ચેક કરી લેજો તમે. હું આ તમને એકદમ ડિટેલમાં સમજાવું છું.
તો અહીંયા બ્રોમિન છે એ અહીંયા કાર્બન ઉપર, કારણ કે આ ઓક્સિજન જે છે એ તો પોતાના ઇલેક્ટ્રોન લઈ જશે એટલે આ કાર્બોકેટાઇન થઈ જવાનો છે. એટલે હવે તમને નીપજ આવી બનશે BrCH2R વત્તા H2O. એટલે આ તમને કઈ નીપજ મળી? તો કે આ તમને વિસ્થાપિત નીપજ તમને મળેલી છે. આ તમારો શેના તરીકે વાત કરે છે? તો કે આ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે અત્યારે વર્તે છે. ક્યારે વર્તે છે? જો એના ઘરમાં કેન્દ્ર અનુરાગી આવતો હોય તો. કેન્દ્ર અનુરાગી આવતો હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે જો આપણે C અને O વચ્ચેનો બંધ તોડીએ છીએ તો તમારો આલ્કોહોલ કોની જેમ વર્તે છે? ઇલેક્ટ્રોન અનુરાગીની જેમ વર્તે છે. અને OH બંધ તોડીએ છીએ તો આની જેમ વર્તે છે. ઘણા કહે કે સર આ વસ્તુ ફિનોલમાં કેમ ન થાય? તો કે જો તમે ફિનોલને લેવાનો પ્રયત્ન કરશો તો આપણે બધા જાણીએ છીએ કે ફિનોલમાં આવેલા 5 સહસ્પંદનીય બંધારણમાંથી 3 સહસ્પંદનીય બંધારણમાં અહીંયા ડબલ બોન્ડ છે. એટલે આને તોડવો તમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. એટલે ફિનોલમાં આ ઘટના જોવા મળશે નહીં. આનો મતલબ તો એવો થઈ ગયો ને કે હવે જો ટૂંકમાં આખી આ વાતને નટશેલની અંદર એકદમ ટૂંકાણમાં હું સમજાવું તો આલ્કોહોલ બંને રીતે વર્તી શકે છે. એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે. પણ ફિનોલ તો માત્ર અને માત્ર કોના તરીકે વર્તી શકશે? શું લાગે છે તમને ફિનોલ? તો કે ફિનોલ જે છે એ આ પ્રકારે નહીં થાય. ફિનોલ ફક્ત કેન્દ્ર અનુરાગી જેની જેમ જ વર્તશે. હા, બની શકે છે ફિનોલના ઘરમાં ઘણી વખત ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થશે. એટલે જ તમારી બુક શરૂઆત જ એવી લખે છે કે આલ્કોહોલ સંયોજનો વર્સેટાઇલ સંયોજનો છે. એટલે કે સર્વતોમુખી સંયોજનો છે જે બંને સાથે પ્રક્રિયા કરે છે. આલ્કોહોલ એ કેન્દ્ર અનુરાગી તરીકે પણ વર્તે છે અને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે પણ વર્તે છે. પણ આપણો ફિનોલ છે એ ફક્ત ને ફક્ત કેન્દ્ર અનુરાગી તરીકે જ વર્તે છે. ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તો નથી. એના ઘરમાં ઇલેક્ટ્રોન અનુરાગી આવશે ખરા, પણ એ પોતે વર્તી શકતો નથી. હું માનું છું કે આટલું તમને એકદમ પહેલા સમજાઈ ગયેલું હશે. હજી એક ત્રીજી પણ પ્રક્રિયા છે, તમને ખબર છે? ત્રીજી પ્રક્રિયામાં શું છે ખબર છે? કે આખો આલ્કોહોલનો અણુ હોય, આખો અણુ હોય એ પણ શું કરતો હોય? કામ કરતો હોય. એટલે એઝ એ હોલ મોલેક્યુલ જે છે એ રિએક્શનની અંદર ભાગ લેતું હોય એ પણ વસ્તુ પોસિબલ છે. ચાલો હવે આપણે શું કરવા માંગીએ છીએ ખબર છે? પેલું ભાગ આપણે ડિટેલમાં સમજ. આ તો મેં તમને જસ્ટ એની હાઇલાઇટ્સ આપી. હવે આપણે એક પછી એક વસ્તુને ડિટેલમાં સમજવું છે. આપણે શું કરવું છે? તો કે તમારી પાસે જે ROH એટલે આમાં જે તમારે ખરેખર કયો બંધ તોડવો છે? O અને H વચ્ચેનો બંધ તોડવો છે. આ આપણો રેફરન્સ ચાલે છે પેલો. હું હજી પાછું તમને સમજાવું છું. બંને આલ્કોહોલ અને ફિનો બંને જણા આ OH બંધ બહુ ઝડપથી એ જે છે એ તોડી શકે. ઘણા કે આની આમ સરળતા તમને શેમાં જોવા મળે? આમ સરળતા એટલે ઇઝ ઓફ શું હોય આમ? તો કે હંમેશા ફિનોલ છે ને, ફિનોલ એમાં બહુ ફાસ્ટ આ પ્રોસેસ થઈ જાય. કેમ ફિનોલમાં બહુ ફાસ્ટ આ પ્રોસેસ થઈ જાય? તો કે ફિનોલની અંદર આ O અને H એટલામાં, કારણ કે આ O છે ને ખેંચશે, ડબલ બોન્ડ કેરેક્ટરિસ્ટિક છે, sp2 છે, એટલે આ H વધુ ડેલ્ટા પ્લસ થઈ જશે, એટલે આના નીકળવાના ચાન્સીસ વધી ગયા છે. અચ્છા, એના પછી કોણ આવશે? તો કે એના પછી કોણ આવશે? તો એના પછી પ્રાઇમરી આલ્કોહોલ આવશે, પછી સેકન્ડરી આલ્કોહોલ આવશે અને પછી ટર્શરી આલ્કોહોલ. આ OH બંધ તૂટવાની જે પ્રક્રિયા જે છે એનો ક્રમ તમને મેં સમજાવેલો છે. એકદમ ક્લિયર રાખજો, સમજો. હજી આપણે હું તમને આ પોઈન્ટને ખાલી મેં તમને મૂકી દીધો છે. હું તમને હમણાં વ્યવસ્થિત રીતે ફંડામેન્ટલી તમને સમજાવવા માંગુ છું. હવે આપણે આની પ્રક્રિયા સમજવા માંગીએ છીએ. આ પોર્શનની આપણે શું કરવું છે ખબર છે? તો કે જ્યારે આપણે આ પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ પ્રક્રિયામાં મારે હવે સક્રિય ધાતુ સાથે હું એની પ્રક્રિયા તમને થોડી સમજાવવા માંગુ છું. તમારી બુક જે છે ને એ એવું લખે છે કે ધાતુઓ સાથે પ્રક્રિયા, પણ મારું તમને એવું કેવું છે કે સક્રિય ધાતુ, એક્ટિવ મેટલ્સ. કારણ કે ઘણી ધાતુઓ છે ને સક્રિય ન હોય. તમે વિદ્યુત રસાયણ પાઠ ભણશો અથવા ભણી ચૂકેલા હશો તો એમાં હાઇડ્રોજન ની સિરીઝ, EMF સિરીઝમાં હાઇડ્રોજનની ઉપર જે બધા આવે છે એ બધા સક્રિય ધાતુ તરીકે વપરાતા હોય છે. એટલે સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા, બીજી ભાષામાં કહું ને તો અમે એવું કહીએ છીએ કે એનો એસિડિક સ્વભાવ. હું તમને એનું એક્ઝામ્પલ જ આપું છું. બંને આલ્કોહોલ અને ફિનોલ, જેમ કે હું તમને પેલા કોમન ઇક્વેશન આપી દઉં કે મારી પાસે આ આલ્કોહોલ છે, આની હું સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરીશ, મેટલ સાથે, તો એ શું બનાવશે? તો કે ROM, આ માઇનસ છે, આ પ્લસ છે અને વત્તા હાઇડ્રોજન. કેમ આવું થઈ ગયું? કે આમાં કારણ કે આ ધાતુ છે ને એ સરળતાથી ઇલેક્ટ્રોન આપશે તો આ લઈ લેશે અને H ને શું કરી નાખશે? રિલીઝ કરી નાખશે. તો તમને અચ્છા ઘણા કે સર અહીંયા મેટલ તરીકે કોણ કોણ હોઈ શકે? તો કે સોડિયમ હોઈ શકે, પોટેશિયમ હોઈ શકે, મેગ્નેશિયમ હોઈ શકે,
એલ્યુમિનિયમ હોઈ શકે. તો આ બધા લોકોને તમે લઈ શકો છો. આ બધી સક્રિય ધાતુઓ છે. હવે આપણે થોડાક એના ડેમો બતાવીએ. હું તમને એવું કહેવા માંગુ છું કે મારી પાસે 2 મોલ મિથેનોલ છે. આ 2 મોલ મિથેનોલની પ્રક્રિયા જો હું 2 મોલ સોડિયમ સાથે કરું તો મને શું બની જાય? તો કે 2 મોલ સોડિયમ મિથોક્સાઇડ બની જાય અને વત્તા હાઇડ્રોજન વાયુ શું થઈ જાય? છૂટો પડે. આનું ધ્યાન નામ જોજો બરાબર. આનું નામ છે સોડિયમ મિથોક્સાઇડ. સોડિયમ મિથોક્સાઇડ. ચાલો રેડી. આવું જ તમે સપોઝ કે ઇથેનોલનું હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મારી પાસે આ ઇથેનોલ છે, રાઈટ. હવે આ ઇથેનોલની પ્રક્રિયા હું અત્યારે કરાવી રહ્યો છું કોની સાથે? ચાલો આપણે કામ કરીએ, મેગ્નેશિયમ લઈએ. ધ્યાન રાખજો, મેગ્નેશિયમ બાયવેલેન્ટ કમ્પાઉન્ડ છે. તો શું બનશે? CH3 CH2O ટ્વાઇસ Mg આવું બનશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડી જશે. આ તમને જે બન્યું છે એનું નામ શું છે? તો કે આનું નામ છે મેગ્નેશિયમ ઇથોક્સાઇડ. મેગ્નેશિયમ ઇથોક્સાઇડ. અને હાઇડ્રોજન ગેસ શું થાય છે? લિબરેટ થયા રાખે છે. હું તમને આવું એક બતાવવા માંગુ છું, એક જસ્ટ તમને ટર્શરી આલ્કોહોલનું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ છે. જુઓ બરાબર. આની પ્રક્રિયા હું એલ્યુમિનિયમ સાથે કરવા માંગુ છું. તો આ બધો રેશિયો મારો આવો બનશે કે CH3 છે, આ C છે, આ CH3 છે, આ CH3 છે, અહીંયા O છે. O ના ઘરમાં કોણ? એલ્યુમિનિયમની છે ને વેલેન્સી 3 હોય. એટલે આવા મારે 3 જુએ, આવા મારે 3 જુએ. અને તો અહીંયા 1.5 મોલ હાઇડ્રોજન છૂટો પડે. 1.5 મોલ. પણ 1.5 ને મારે 3 કરી નાખવા હોય, ડબલ કરી નાખવા હોય તો તમને સમજાઈ ગયેલું હશે કે આવા 3, 2, અહીંયા 2 એલ્યુમિનિયમ થઈ ગયું. તો આનું નામ શું છે? એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ છૂટું પડેલું છે. આ મેં તમને કોના ઉદાહરણો આપ્યા? બધા આ બધા તમને જેટલા પણ ઉદાહરણો આપ્યા બધા મેં તમને આલ્કોહોલના આપ્યા. હવે તમને એક વસ્તુ ફિનોલની બતાવવા માંગુ છું કે ફિનોલ આવી રીતે પ્રક્રિયા બહુ મસ્ત કરે છે. ફિનોલ એની સોડિયમ ધાતુ સાથે તમે જ્યારે પ્રક્રિયા કરશો તો શું બનશે? 2 મોલ સોડિયમ હું લઈ લઉં છું એટલે અહીંયા તમને મળશે સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ અને વત્તા શું છૂટું પડશે? તો કે હાઇડ્રોજન ગેસ છૂટો પડી જશે. ઇન શોર્ટ, આલ્કોહોલ હોય કે ફિનોલ હોય બધા જ લોકો એસિડિક સ્વભાવ ધરાવે છે. ચાલો આટલું પેલા તમને ક્લિયર. હવે મારે તમને હું થોડાક મુદ્દા મારા પ્રમાણે તમને બતાવી રહ્યો છું. હવે છે ને મારે તમને એક વસ્તુ એવી સમજાવી છે કે મારે આલ્કોહોલ વિરુદ્ધ પાણી આ બંનેના સ્વભાવની આપણે વાત સમજીએ છીએ. એટલે મારે આલ્કોહોલનો પણ સ્વભાવ સમજવો છે, પાણી પણ એસિડિક બેઝિક કઈ રીતે વર્તી શકે છે. હું તમને એવું કહું છું કે ફરીથી તમે ધ્યાનમાં રાખજો કે આલ્કોહોલ જે છે ને એ બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે. કોના તરીકે વર્તે છે? બ્રોન્સ્ટેડ એસિડ. હું તમને એક બતાવું કે મારી પાસે એક બેઝ છે. તમે ઓલું સંતુલન પાઠની અંદર તમે સમજી ગયેલા હશો. આ H છે, આ O છે, આ R છે. એટલે આ કયો છે? આ આલ્કોહોલ છે. જ્યારે તમે આની પ્રક્રિયા કરો તો આ B અને H બનશે અને આ આલ્કોક્સાઇડ જે છે એ છૂટો પડી ગયો. આ આયન ફરીથી આનું નામ શું છે? આલ્કોક્સાઇડ. આ કોણ છે? તો કે આ બેઝ છે. આ કોણ છે? તો કે આલ્કોહોલ છે. તો આનો મતલબ એવો થઈ ગયો કે અત્યારે તમારો આલ્કોહોલ કોના જેમ વર્તે છે? તો કે એસિડની જેમ વર્તે છે. આ આલ્કોહોલ તમારો કોની જેમ વર્તે છે? તો કે એસિડની જેમ વર્તે છે. અચ્છા, આ તમને જે બને છે એ એનું સંયુગ્મી એસિડ છે અને આ જે તમને બને છે એ એનો સંયુગ્મી શું છે? તો કે બેઝ છે. ચાલો અહીંયા સુધી તો તમને બધાને ખબર જ પડી ગઈ છે. ચાલો હવે હું તમને આ જ વસ્તુ બીજી એક રીતે તમને સમજાવવા માંગુ છું. બીજી રીત તમે જે મેં હમણાં તમને સમજાવી એમાં મેં તમને બેઝ બતાવ્યો હતો. અચ્છા, હવે તમને આ આલ્કોહોલની પ્રક્રિયા બતાવી ને, હવે હું તમને પાણીની પ્રક્રિયા બતાવું છું કે જેમાં મારી પાસે આ આલ્કોક્સાઇડ છે જે બેઝ છે એ પાણી સાથે જ્યારે જોડાય છે એટલે સપોઝ પાણીમાં હું આવું લખી નાખું HOH. અચ્છા, તો એ શું બનાવે છે? ROH અને વત્તા OH માઇનસ શું થઈ ગયું? છૂટું પાણી દીધું છે. આ શું છે? તમારો બેઝ છે. આ પાણી અત્યારે કોની જેમ વર્તે છે? અત્યારે એસિડની જેમ વર્તે છે. આ તમારો શું બન્યો છે? સંયુગ્મી એસિડ બનેલો છે અને આ તમારો સંયુગ્મી શું બનેલો છે? બેઝ બનેલો છે. તો
તમે બહુ જ ધ્યાનથી તમે જોયું તો આ ઘટનામાં બન્યું શું, તો કે આ ઘટનામાં તમને કંઈક આવું જોવા મળ્યું. જો આ બંને પ્રક્રિયાને તમે બરાબર જુઓ, મેં બેઝ લીધો હતો, એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી એટલે આલ્કોક્સાઇડ બન્યો. એ આલ્કોક્સાઇડની પાછી એસિડ સાથે પ્રક્રિયા કરી તો બંને મને ફરીથી પાછો મારો આલ્કોહોલ પાછો મળી ગયો અને આ OH- સંયુગ્મી બેઝ બનેલો છે. આ એવું સમજાવવા માંગે છે, આ પ્રક્રિયા એવું સમજાવવા માંગે છે કે પાણી છે ને, પાણી બરાબર છે, ઈ સારું પ્રોટોન દાતા છે. પ્રોટોન દાતા છે કોના કરતા? આલ્કોહોલ કરતા. આલ્કોહોલ કરતા. બીજી ભાષામાં કહું તો કે આલ્કોહોલ જે છે ને, બીજી ભાષામાં કહું તો આલ્કોહોલ તે પાણી કરતા ઓછા એસિડિક છે. પાણી કરતા ઓછા એસિડિક છે. બરાબર છે. શા માટે એવું થયું? તો કે જે તમારો આલ્કોક્સાઇડ આયન બન્યો હતો, એ આલ્કોક્સાઇડ આયન જે છે એ વધારે સારો પ્રોટોન એક્સેપ્ટર છે હાઇડ્રોક્સાઇડ કરતા. એટલે આના કરતા તમારો આલ્કોક્સાઇડ વધારે સારો પ્રોટોન એક્સેપ્ટર બની ગયેલો છે. એટલે કહી શકાશે કે આલ્કોક્સાઇડ જે છે એ સ્ટ્રોંગર બેઝ છે કોના કરતા? હાઇડ્રોક્સાઇડ કરતા. એટલે તમને થોડો ખ્યાલ આવી ગયેલો હશે, રાઈટ? હવે ઘણા કે આના કોઈ એવા સ્ટેટિસ્ટિકલ ડેટા ખરા તો કે જે અમે તમને સમજાવી શકીએ? તો કે હા, તમારી પાસે આલ્કોહોલ હોય તો એવું કહેવાય છે કે આ આલ્કોહોલની અંદર એનો જે Ka વેલ્યુ આવે છે, Ka એ અંદાજિત 1 × 10⁻16 છે, થી 10⁻18 સુધી જતી હોય છે. અને પાણી હોય, પાણી તો એના માટે તો તમને બધાને ખબર છે Kw કેટલો હોય? 1 × 10⁻14. એટલે એનો પાવર ઓફ K કેટલો હશે? તો કે નિયર અબાઉટ 14 છે. એટલે આ તમને એવું સમજાવવા માંગે છે કે આ રીતે પણ તમને ખબર પડી જશે કે આના કરતા આની કિંમત કેવી છે, બહુ ઓછી એવી છે, આ ઓછું એસિડિક છે પાણી કરતા. હજી પણ ઘણા સ્ટુડન્ટ્સને છે ને આ કોન્સેપ્ટ, કારણ કે આ કોન્સેપ્ટ માટે તમને સંયુગ્મી એસિડ સંયુગ્મી બેઝનો મુદ્દો હોવો જોઈએ. હવે જે લોકોને સંયુગ્મી એસિડ સંયુગ્મી બેઝની થોડીક હજી ખબર નથી પડતી, એના માટે હું તમને હજી એક મારા તરફથી એક બીજો રેફરન્સ પણ તમને GOC ના રેફરન્સમાં સમજાવું છું. તમે બરાબર હજી નો મજા આવે તો પાછું જુઓ. મારી પાસે આ પાણી છે અને મારી પાસે અહીંયા આલ્કોહોલ છે. રેડી? બહુ ધ્યાનથી તમે જુઓ. પાણીમાં ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે જોડાયેલું છે અને આલ્કોહોલમાં ઓક્સિજન 1 R અને 1 સાથે જોડાયેલું છે. આ R જે છે ને, તમને યાદ આવે છે, આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. પાણીમાં કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એવી રીતે છે નહીં. એટલે આની જે અહીંયા અસર કઈ છે તો કે +I અસર છે. એટલે +I અસર હોવાને કારણે અહીંયા OH ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે, રાઈટ? હવે જો અહીંયા O અને H ની ઘનતા વધી જશે, એવી રીતે અહીંયા ઘનતા વધી નથી, એટલે અહીંયા વધી અહીંયા આને આપે એટલે આની પાસે જે ખેંચવાની જે ગુણ છે ને એ થોડો ઘટી જાય, એટલે આનો H પ્લસ ડેલ્ટા નેચર કેવો થઈ જશે? થોડો ઓછો થઈ જશે. સાવ સિમ્પલ, તમને ખબર પડી ગઈ હશે. ત્યારે પાણીની અંદર તમે જોવા જશો તો H પ્લસ ડેલ્ટા નેચર જે છે એ એટલો જ તમને જોવા મળે છે. તો આ તમે +I અસરના સંદર્ભની અંદર આપણે સમજાવી શકાય છે. હવે હું તમને જસ્ટ તો હવે તમને સમજાઈ ગયું હશે કે મારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ છે, મારી પાસે પ્રાઇમરી આલ્કોહોલ છે, એવી રીતે મારી પાસે સેકન્ડરી આલ્કોહોલ છે, અને એવી રીતે મારી પાસે ટર્શરી આલ્કોહોલ છે. એકદમ તમને જો આ કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે, બરાબર છે? તો હવે તમે જોઈ શકો છો ખરા કે અહીંયા પ્રાઇમરી આલ્કોહોલમાંથી એક દાતા, કારણ કે આમાં 2 દાતા સમૂહ છે, આમાં 3 દાતા સમૂહ છે. એટલે અહીંયા તમે જોશો તો વધારે ઇલેક્ટ્રોન ડેન્સિટી OH બાજુ જઈ રહી છે, એટલે H ડેલ્ટાને ડાઉન કરી રહી છે. અહીંયા તો 2 જણા જઈ રહ્યા છે, એટલે ઓર ડાઉન કરી રહ્યા છે, અહીંયા એકદમ ડાઉન કરી રહ્યા છે. તો આ તમને ખ્યાલ આવી ગયેલો હશે કે તમારો આ પ્રાઇમરી આલ્કોહોલ જે છે સેકન્ડરી આલ્કોહોલ કરતા વધારે એસિડિક છે, સેકન્ડરી આલ્કોહોલ ટર્શરી એસિડ કરતા વધારે એસિડિક છે. આનાથી ઊંધું બોલું, ટર્શરી આલ્કોહોલ બેઝિસિટીમાં વધારે સારો છે, આ ઓછો થઈ ગયો છે, આ ઓછો છે, એવું પણ તમે સમજાવી શકો છો. તો હવે આ તો ચાલો આપણે મેં તમને આલ્કોહોલ પાણી વચ્ચેની વાત તમને સમજાવી. હવે પાછો પ્રશ્ન એવો છે કે હવે આપણે એક પોઈન્ટ એવો સમજવો છે કે આલ્કોહોલ વિરુદ્ધ ફિનોલ, આ બેમાં ફિનોલ શા માટે વધારે એસિડિક છે, એના રીઝન શું છે? હું તમને પેલા ડેટા આપી દઉં કે ફિનોલ છે ને, ફિનોલ એનો Ka એ અંદાજિત 10⁻8 થી 10⁻10 છે. એટલે એનો પાવર ઓફ K છે ને એ 8 થી 10 છે.
બરાબર છે. અને આલ્કોહોલનો તો આપણે બધાને ખબર છે કે આલ્કોહોલનો કેટલો છે, તો કે આલ્કોહોલનો કે હમણાં જ આપણે વાત કરીએ 10⁻16 થી -18 છે, એટલે એનો પાવર ઓફ કે જે છે એ પેલા તો આ તમને પેલા છે ને હું એવા આંકડા બતાવું છું કે જે સૈદ્ધાંતિક એટલે પ્રાયોગિક આંકડાઓ છે. આ એટલો બધો સારો એસિડ છે કે આ જે છે એ લિટમસ પત્ર જે હોય, સપોઝ કે આમ તમે જોવા જાઓ તો મારું જે બ્લુ લિટમસ પત્ર અથવા વાદળી લિટમસ પત્રને કેવું કરી નાખે છે, લાલ કરી નાખે છે. એટલે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. હું તમને બતાવું, હજી બીજો એક એનો ડેમો તમને બતાવું છું. આ ફિનોલ છે, એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પ્રબળ બેઝ સાથે જોડાઈને આપણે બધાને ખબર છે કે સોડિયમ ફિનોક્સાઇડ અથવા સોડિયમ ફિનેટ, આના બે નામ ઘણી બધી વખત જોવા મળે છે. ઘણા લોકો એને સોડિયમ ફિનોક્સાઇડ પણ બોલે છે અને ઘણા લોકો એને સોડિયમ ફિનેટ પણ બોલે છે. રાઈટ? એ બનાવે. આવું કેમ બન્યું? આ ક્ષાર અને પાણી બન્યું. આપણે ખબર છે કે આ બેઝ જ છે, તો ભાઈ આ શું હોવું જોઈએ? એસિડ હોવું જોઈએ. એ રીતે પણ તમે સમજાવી શકો છો. પણ એની કમ્પેરિઝનમાં જ્યારે મેં આલ્કોહોલ અને NaOH ને લીધા તો એમાં કોઈ પ્રક્રિયા થતી આપણે જોવા મળી નથી. ક્લિયર થયું તમને? બરાબર. તો તમને ખ્યાલ આવી ગયેલો હશે કે અચ્છા, આનો મતલબ એવો થઈ ગયો કે આ ટેસ્ટ આ જે છે એ એવી એક પ્રક્રિયા છે કે જેની મદદથી તમે ફિનોલ અને આલ્કોહોલને પ્રભેદિત કરી શકો છો. ફિનોલ અને આલ્કોહોલને પ્રભેદિત કરી શકો છો, જુદા પાડી શકો છો કે આ આલ્કોહોલ છે અને આ ફિનોલ છે. હા, જો કે એવું કહેવાય છે કે ફિનોલ છે ને, ફિનોલ તે COOH કરતા ઓછા એસિડિક છે. પાછા COOH કરતા ઓછા એસિડિક છે અને H2CO3 કરતા પણ ઓછા એસિડિક છે. એટલે ફિનોલ એટલો બધો એસિડ નથી કે કાર્બોક્સિલિક એસિડ ને ઉપર જતો રહીએ. પાછું તમને ઘણા લોકોને એવું થશે કે આ COOH ના સર કોઈ એવા ડેટા ખરા, તો કે હા, એનો K છે ને એ 10⁻⁻5 છે. એટલે પાવર ઓફ K કેટલો છે? તો કે 5 છે. અને H2CO3 ના રેફરન્સમાં હું તમને કહું તો કે એનો K 10⁻⁷ છે. એટલે એનો પાવર ઓફ K જે છે એ કેટલો છે? તો કે અંદાજિત 7 છે. થઈ ગયું? હવે આવું કેમ થાય છે? તો કે તમારી પાસે જે ફિનોલ છે એ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ને એ લોકો ડીકમ્પોઝ કરતા નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે ફિનોલ ડુ નોટ ડીકમ્પોઝ, એટલે કે કાર્બોનેટ્સ અને બાયકાર્બોનેટને એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે કાઢવાનો હોય એ કાઢી શકતા નથી. પણ ફિનોલ જે છે એ આની સાથે જોડાઈ જાય તો એ લોકો એના અવક્ષેપિત જે છે એ બનાવી શકતા હોય છે. એટલે કે એ સોડિયમ ફિનોક્સાઇડ છે એ H2CO3 સાથે જોડાય તો આ બનાવી શકે છે. હવે પાછો એક પ્રશ્ન એવો આવે છે કે શા માટે, હજી તમને ખબર હોય તો શા માટે આલ્કોહોલ કરતા, આ તો મેં તમને સૈદ્ધાંતિક આપે. હવે વધારે સારી રીતે તમારે સમજવું હોય તો હું તમને આ સ્ટ્રક્ચર દોરીને સમજાવું છું, જે આપણે દર વખતે એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે દોરતા હોઈએ છીએ. હવે આ જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમે જે ફિનોલના તમે જુઓ છો એ ફિનોલમાં આપણે બધાને ખબર છે કે આ OH છે. અહીંયા પણ તમે જોશો તો આ OH છે, અહીંયા પણ આ OH છે. હું પેલા બધા દોરી નાખું છું. તમને હવે એની પ્રેક્ટિસ પડી જવી જોઈએ, તમને આવડી જ જવા જોઈએ. તમારી રીતે ટ્રાય કરજો. આ જે છે અહીંયા આવશે ત્યારે આના ઇલેક્ટ્રોન જે છે અહીંયા મૂવ થઈ જશે. તો આપણે ટૂંકમાં માઇનસ ચાર્જ અત્યારે અહીંયા છે, રાઈટ? આ પ્રમાણે છે. અહીંયા ડબલ બોન્ડ કેરેક્ટર થઈ ગયું છે અને આ પ્લસ ચાર્જ થઈ ગયો છે. અહીંયા પણ ડબલ બોન્ડ કેરેક્ટર છે, આ પ્લસ ચાર્જ. અહીંયા ડબલ બોન્ડ કેરેક્ટર છે, આ પ્લસ ચાર્જ છે. હવે તમને ખબર હોય તો આની નેક્સ્ટ પોઝિશન અહીંયા છે, એટલે આ અહીંયા આવી જશે. ઓકે, ફાઇન. તમે ચેક કરી શકો છો. અહીંયા ને અહીંયા છે. હવે આની નેક્સ્ટ પોઝિશન અહીંયા, સોરી, નેક્સ્ટ પોઝિશન અહીંયા આવી જવાની છે એની, રાઈટ? એટલે માઇનસ ચાર્જ છે, આ માઇનસ ચાર્જ છે. અચ્છા, હવે તમે અહીંયા જુઓ, આ સિચ્યુએશન તમે બરાબર ચેક કરી લેજો. હવે નેક્સ્ટ પાછું શું થઈ જશે? તો કે આ જે છે એ અહીંયા મૂવ થશે, એટલે આ અહીંયા મૂવ થઈ જશે. એટલે આવી રીતે થઈ ગયું. તો આ તમે 5 સ્ટ્રક્ચરો તમે બતાવેલા છે. આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે અને આ 5 છે. 5 સ્ટ્રક્ચર નંબર તમે જોશો તો હવે આ રીતે આવી ગયેલું છે. તો આનો મતલબ એવો થઈ ગયો ને કે તમે બધા આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોશો તો એમાં 3 જગ્યા ઉપર તો ડબલ બોન્ડ કેરેક્ટર છે, પ્લસ અહીંયા પ્લસ માઇનસ ચાર્જ, પ્લસ માઇનસ ચાર્જ, પ્લસ માઇનસ ચાર્જ છે.
હવે એનો મતલબ એવો થયો કે આ જે OH બોન્ડ જે છે એ આ વધારે આ બાજુ જવાને કારણે આ OH બોન્ડ થોડોક નબળો પડી જશે, એટલે અહીંયા જલ્દી H+ જે છે એ કાઢી શકશે. એટલે ફિનોલ જ્યારે જે છે એ આવી રીતે પ્રક્રિયા કરે, જેમ કે હું ત્યાં તમને બતાવવા એવું માંગુ છું કે મારી પાસે આ ફિનોલ છે, ફિનોલ બરાબર છે, જે હું આ રીતે બતાવવા માંગુ છું. OH લોન પેર છે. આની પ્રક્રિયા જો હું પાણી સાથે કરું છું તો પાણી પોતાના લોન પેર આને આપશે, કારણ કે ત્યારે આ લઈ લેશે. એટલે પાણી જે છે એ અત્યારે કોના તરીકે વર્તી રહ્યું છે? બેઝ. ત્યારે ફિનોલ કોના તરીકે વર્તી રહ્યું છે? એસિડ. અને તમને કયો આયન આપી દીધો? તો કે ફિનોક્સાઇડ આયન આપેલો છે. ને એટલે આ તમને સૂચવે છે કે એનો ગુણધર્મ કેવો છે? એસિડિક છે. હજી મારે બહુ તમને ડિટેલમાં લઈ જવું તો મારે તો ખરેખર તમને આ ફિનોક્સાઇડના 5 સ્ટ્રક્ચર દોરી દેવા જોઈએ. આ ફિનોલ તમે ટ્રાય કરજો ઘરે, ફિનોક્સાઇડના 5 દોરજો, આવા 5 આવશે તો તમને ખબર પડી જશે કે ફિનોલ કરતા ફિનોક્સાઇડની સ્થિરતા વધારે છે, કારણ કે ફિનોક્સાઇડના 5 સ્ટ્રક્ચરોમાં માત્ર ને માત્ર માઇનસ ચાર્જ છે, અહીંયા પ્લસ માઇનસ છે. સહસ્પંદનમાં આપણે ભણી ગયા છે કે જેમ ચાર્જ સેપરેશન થતું જાય એમ એની સ્થિરતા ઘટતી જાય. એ એક મુદ્દો પણ તમે કહી શકો છો, પણ આપણે બહુ અત્યારે ઊંડાણપૂર્વક નથી કરતા, પણ તમને ખ્યાલ આવી ગયેલો છે હું તમને શું કહેવા માંગુ છું. ટૂંકમાં ફિનોલ છે એ આલ્કોહોલ કરતા કેવા છે? તો કે વધારે પ્રબળ એસિડ તરીકે વર્તે છે. કેમ? તો કે ફિનોક્સાઇડ આયન જે બને છે એ એકદમ સ્ટેબિલાઇઝ થાય છે સહસ્પંદનથી, જ્યારે આલ્કોહોલમાં રહેલો આલ્કોક્સાઇડ આયન આવી રીતે સહસ્પંદનથી થતો નથી. હવે એના પછીનો એક ટોપિક આપણે સમજીએ છીએ કે ચાલો આ તો હવે હું તમને થોડુંક ફિનોલ ઉપર વધારે ફોકસ કરાવું છું. હવે ધ્યાન રાખજો, હવે બહુ જ ધ્યાનથી તમે જોશો તો તમારી પાસે અહીંયા ફિનોલ છે. હવે આની અંદર છે ને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આવે છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવે. તો આની સ્થિતિ શું થવી જોઈએ? તો કે આપણે બધાને ખબર છે કે જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવે એટલે એ તો ઇલેક્ટ્રોન ખેંચવાના જ છે. આ ત્યાં તમે સપોઝ કે આ રીતે છે તો હવે એ શું થઈ જશે? OH-. આ તમે બરાબર ધ્યાન રાખો. ઘણા કયા આવી શકે ઇલેક્ટ્રોન? જેમ કે નાઇટ્રો ગ્રુપ આવે, અથવા સાયનાઇડ ગ્રુપ આવે, અથવા X ગ્રુપ આવે. આ બધા જ્યારે ઇલેક્ટ્રોન ખેંચતા હોય તો એને કારણે શું થાય? તો કે તમારો જે આ ભાગ આ ફિનોક્સાઇડ આયન છે ને એ વધારે સ્થિર બને, કારણ કે એનો ચાર્જ બધી જગ્યા પર શું થઈ જાય? ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. જોકે ઓર્થો અને પેરા જે, કારણ કે આની ઓર્થો પેરા પોઝિશન છે, એટલે ઓર્થો અને પેરા સ્થાન જે છે ને એ વધારે આપણે મહત્વના છે કમ્પેર ટુ મેટા કરતા. ક્લિયર થયું તમને? બરાબર સમજાય છે આપણને? હું તમને એક એક્ઝામ્પલ એવું આપવા માંગુ છું. તમને હજી થોડોક ટાઈમ આપણે લઈએ છીએ આની અંદર, પણ હું તમને આવું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. ચેક કરજો બરાબર. મારી પાસે એક પેરાનાઇટ્રોફિનોલ છે. ચેક કરજો, પેરાનાઇટ્રોફિનોલ, જેનું સ્ટ્રક્ચર હું આવી રીતે દોરું છું. N ડબલ બોન્ડ O, આ O માઇનસ પ્લસ અહીંયા OH. આ પેરાનાઇટ્રોફિનોલ છે. આપણે બધાને ખબર છે કે આ O બાજુનું આનું મુવમેન્ટ છે, એટલે પાઈ ક્લાઉડ આ બાજુ ખેંચાશે, એટલે આ જે છે અહીંયા ખેંચાશે, આનું એટલે તમે સમજ્યા? નાઇટ્રો ખેંચે છે ને એને કારણે શું થયું? તો કે અહીંયા H+ નીકળી ગયો, ઓન ધ સ્પોટ નીકળી ગયો છે. અને વત્તા હવેની જે તમને સ્થિતિ તમને જે જોવા મળે છે એ કંઈક આવી ગઈ ને, ડબલ બોન્ડ O, આ N, આ ડબલ બોન્ડ, આ O માઇનસ, અહીંયા પણ O માઇનસ અને પ્લસ. આ તમને એવું સમજાવવા માંગે છે કે નાઇટ્રો ગ્રુપ આવ્યાને કારણે ઇલેક્ટ્રોન ખેંચી રહ્યા છે, એટલે તમારો જે આખો ચાર્જ જે છે ને બધી જગ્યા પર ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયેલો છે. આ તમને મેં બતાવ્યું છે, પેરાનાઇટ્રોફિનોલનું એક્ઝામ્પલ આપેલું છે. હજી તમે બરાબર સમજો, મારો જે નાઇટ્રો સમૂહ છે એ નાઇટ્રો સમૂહ કેવો છે? તો કે એમાં માઇનસ આ અસર છે અને પ્લસ માઇનસ આ અસર પણ છે. એટલે રેઝોનન્સ ઇફેક્ટ પણ કેવી છે? માઇનસ છે. અને આ ઇફેક્ટ પણ કેવી છે? માઇનસ છે. પણ બધાને ખબર છે કે રેઝોનન્સ ઇન્ડક્ટિવની ઉપર શું કરતું હોય? વધારે હાવી થઈ જતું હોય, એટલે જબરજસ્ત ઇલેક્ટ્રોન ખેંચવાના પાવરને કારણે બધા જ નાઇટ્રોફિનોલ્સ તમે જોવા જાઓ, બધા પેલા ફિનોલ કરતા તો કેવા હોય? વધારે એસિડિક હોય. હવે ઘણા લોકોને એવું થાય કે સર ઓર્થોફિનોલ, મેટાનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલમાં તમને શું લાગે છે? તો કે ઓર્થોનાઇટ્રોફિનોલ જે છે એમાં આપણે એવું કહી શકાય કે એ થોડુંક ઓછું એસિડિક છે પેરાનાઇટ્રોફિનોલ કરતા. અને મેટાનો તો કોઈ સવાલ નથી. મેટા છે ને એ સહસ્પંદનમાં ભાગ લેતું નથી. બરાબર છે? હવે ઓર્થો અને પેરામાં આવું કેમ બન્યું?
તો કે ઓર્થોની અંદર જે છે ને, તમે સપોઝ કે તમે જ્યારે ઘણી બધી વખત ઓર્થોનાઇટ્રોફિનોલના સ્ટ્રક્ચરને દોરશો, જો હું તમને બતાવું છું, આ ઓર્થોનાઇટ્રોફિનોલનું સ્ટ્રક્ચર તમને બતાવું છું. એમ, આ ડબલ બોન્ડ O છે, આ O છે, આ માઇનસ છે, આ O છે, આ A છે. તમે જોઈ શકશો અહીંયા આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ બની ગયો છે. એટલે આ જે પ્રોટોન આપણે મળવું જોતું હતું ને, એ મળતો નથી એની કમ્પેરિઝનમાં. અને મેટાનાઇટ્રોમાં તો તમને બધાને ખબર જ છે. તો હવે તમને આખો ઓર્ડર તમને સમજાઈ જ ગયો હશે. તો કે હા, બીજું હવે એક પાછું એવું પણ છે કે જેમ NO2 સમૂહ વધે તેમ પણ એસિડિકતા શું થઈ જાય? તો કે એસિડિકતા વધે. અને મારે તમને સમજાવવી હોય તો હું તમને એવું કહું છું કે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ છે. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એ છે ને 2,4-ડાયનાઇટ્રોફિનોલ કરતા વધારે એસિડિક છે. એટલે એમાં 3 છે, 3 2,4,6 પોઝિશન પર છે. એના કરતા 4-નાઇટ્રોફિનોલ જે છે, 4-નાઇટ્રોફિનોલ એના કરતા આમ તમે જોવા જશો તો 2-નાઇટ્રોફિનોલ આવશે ને પેલા ઓર્થો. અને છેલ્લા નંબરમાં કયું આવશે? 3-નાઇટ્રોફિનોલ. અને હજી આપણે કરવું હોય તો ફિનોલ. તો આ એનો એસિડિકતાનો ક્રમ, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આવવાથી શું બની રહ્યું છે તે વાત કરેલી છે. આવી જ હું તમને હજી એક બીજી પણ ચર્ચા કરવા માંગુ છું કે સપોઝ કે તમારી પાસે ફિનોલ છે, આ ફિનોલ છે. હવે આમાં તમે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આપો છો, દાતા સમૂહ આપો છો. શું થઈ જશે? આ OH- અને H2O થી તમારો જે ફિનોક્સાઇડ આયન બનશે. ફિનોક્સાઇડ આયન જે તમે બતાવવા માંગુ છું આ રીતે O-, અને તમારી અંદર અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કયા કયા હોઈ શકે? જેમ કે જ્યારે આપણે ફિનોલ જે છે એની સાથે જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હવે આવે, સપોઝ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કયા કયા હોઈ શકે છે? જેમ કે આપણે જોવું હોય તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપમાં સપોઝ કે NH2 છે એ પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, OH પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, OR જેને આપણે આલ્કોક્સી કહીએ છીએ એ પણ છે, R છે. આવા ઘણા બધા ટૂંકમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. આપણે બધાને ખબર છે કે જેમાં પહેલો સભ્ય હોય એની પાસે લોન પેર હોય, બધા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની અંદર આવે. R તો ફક્ત હાઇપર કોન્જ્યુગેશન થી કરે છે. હવે આપણે આને થોડુંક જુદી રીતે સમજવું હોય કે જેમ કે ઘણા આપણે સપોઝ કે ક્રેસોલ સમજવું છે કે ભાઈ મારી પાસે ઓર્થો ક્રેસોલ છે, મેટા ક્રેસોલ છે અને પેરા ક્રેસોલ છે. જેમ કે અત્યારે હું તમને સમજાવવા માંગુ છું કે મારી પાસે ઓર્થો ક્રેસોલ છે. ઓર્થો ક્રેસોલ એટલે અહીંયા OH અને OH એ બાજુમાં હોય. પછી સપોઝ કે મારી પાસે પેરા ક્રેસોલ છે, જે પેરા ક્રેસોલ આપણે સામે OH આપણે જોઈએ છીએ. અને એવી રીતે આપણે મેટા ક્રેસોલ છે કે જેમાં 2 OH ક્યાં હોય? તો કે 2 OH એકબીજાને મેટા સ્થાનમાં હોય. અને હજી એક આપણે ફિનોલ જોઈએ છીએ. પહેલા એક વસ્તુ બરાબર માર્ક કરી લેજો કે ફિનોલ જે છે એની એસિડિકતા બધા કરતા વધારે છે. કારણ કે અહીંયા આપણે બધામાં મારે બાકી રહી ગયું છે ક્રેસોલ છે, એટલે CH3 છે, અહીંયા CH3 છે અને અહીંયા પણ CH3 છે, રાઈટ? હવે આ મિથાઇલ ડોનેટિંગ ગ્રુપ છે. ડોનેટિંગ ગ્રુપ હોય તો એ હંમેશા શું કરી શકે છે? જો તમને સૌથી પહેલા સમજાવું કે ભાઈ આ મિથાઇલ જે છે એ તમારી કેવી અસર ધરાવે છે? તો કે +I અસર ધરાવે છે, રાઈટ? એટલે કેનાથી +I અસર ધરાવે છે? અને બીજું કે એ હાઇપર કોન્જ્યુગેશન પણ ધરાવે છે. હાઇપર કોન્જ્યુગેશન પણ ધરાવે છે. આપણે બધાને ખબર છે કે +I અસર કરતા હાઇપર કોન્જ્યુગેશન અસર જે છે એ આની પર હાવી થઈ જાય છે, એટલે હાઇપર કોન્જ્યુગેશન પ્રભાવી અસર છે. હવે આ બંને અસર થવાને કારણે OH જે આપણો જે OH બંધ થાય છે એની ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા શું થઈ જશે? તો કે ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે. બરાબર? તમે સમજાણું તમને બરાબર? તો જો ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે તો એને કારણે શું થશે કે તમારો પેલા તો બધા ક્રેસોલ જે છે, ક્રેસોલ, રાઈટ? એટલે દાતા સમૂહ આવ્યા છે એટલે હંમેશા એની એસિડિકતા ફિનોલ કરતા તો પેલા કેવી હશે? ઓછી હશે. એટલે આ પહેલું કામ તો ખબર પડી ગઈ. હવે પ્રશ્ન એવો છે કે હાઇપર કોન્જ્યુગેશનને કારણે તમને કદાચ ખબર હોય તો આ જે હાઇપર કોન્જ્યુગેશન થયું છે તો એ હાઇપર કોન્જ્યુગેશનને કારણે શું થાય છે કે એ હાઇપર કોન્જ્યુગેશન હંમેશા ઓર્થો અને પેરા સ્થાન ઉપર જ પ્રભાવી થવાની છે. એને કારણે
મેટા સ્થાન પર થવાની નથી, એટલે મેટા આમાં કામ કરવાનું નથી. એટલે મારા પ્રમાણે એમ કહું, એટલે ફિનોલ જે છે ને એની એસિડિકતા જે છે એ વધારે છે, પણ મેટાક્રેસોલની આ બંને કરતા કેવી આવી જશે? વધારે. કારણ કે આ OH જે છે અને મિથાઇલ છે એ ઓર્થો અને પેરા સ્થાન ઉપર બતાવશે. એટલે અહીંયા OH અને દાનની એટલી બધી ઇફેક્ટ તમને જોવા મળવાની નથી. એટલે મેટાક્રેસોલ જે છે એ ઓર્થો અને પેરાક્રેસોલ કરતા કેવા છે? વધારે પ્રબળ એસિડ છે. હવે બીજું કે આ પ્લસ આઈ અસર, હવે પેરા અને આમાં પ્લસ આઈ અસર બાજુમાં છે. આપણે ખબર છે પ્રેરક અસર અંતર ઉપર આધારિત છે, આ નજીક છે. એટલે ઓર્થો સ્થાને આપણે પ્લસ આઈ અસર જે છે એ પ્લસ આઈ અસર એ પેરા કરતા કેવી હોય? તો કે વધુ હોય. અને જો પેરા કરતા વધુ હોય તો તમને સમજાઈ ગયેલું હશે કે પેરાક્રેસોલ જે છે એ ઓર્થોક્રેસોલ કરતા પણ કેવો છે? વધારે પ્રબળ એસિડિક છે. તો આ તમને ખ્યાલ આવી શકે. તમને જસ્ટ બતાવવા માંગુ છું કે આના બધાના પાવર ઓફ કે ના જે વેલ્યુઝ તમે જોવા જાઓ તો આનો કેટલો છે? સપોઝ કે અત્યારે હું તમને ઓર્થોક્રેસોલ નો બતાવું તો 10.28 છે, બરાબર છે. આ તમે પેરાક્રેસોલ તમે જોવા જાઓ તો એ 10.14 છે. મેટાક્રેસોલ છે એ 10.08 છે અને ફિનોલમાં તો આપણને બધાને 9.98. આ બધા એના પાવર ઓફ કે છે. તો આ રીતે તમને એની ખ્યાલ આવી જશે કે કયા સમૂહ કેવી રીતે આવે છે અને એના પ્રમાણે આપણે એની એસિડિટીની જે ઇફેક્ટ જે છે એ કેવી રીતે જોઈ શકાય છે એ આપણને ખબર પડી શકે. આજે આપણે ખાલી એક એસિડિકતાનો મુદ્દો જે છે એ ચર્ચા કરેલી છે અને પછીના અંકે આપણે વધુ આપણે જે છે એ આ પ્રક્રિયા તરફ આગળ વધશું. થેન્ક યુ.